હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે છેલ્લા લેક્ચરમાં છીએ આપણે આ ચેપ્ટરના. એના પછી કયું ચેપ્ટર ચાલુ કરું એ હજી મેં પણ ડિસાઈડ નથી કર્યું, બટ આઈ વિલ ટેલ યુ ઇન ધ ઓનલાઈન લેક્ચર, જે આપણું ફ્રાઈડે છે, બરાબર, આવતીકાલે. સો 32માં દાખલા સુધી આપણું કામ થયેલું છે. 33માં દાખલાથી આપણે આગળ જવાનું છે અને આજે આપણે આ ચેપ્ટર પૂરું કરવા જઈ રહ્યા છીએ. પહેલો દાખલો એટલે કે 33મો દાખલો, 1 to 4 mod x minus 1 plus mod x minus 2 plus mod x minus 3. ભાઈ મોડ્યુલસ ની ચર્ચા આપણે ઇન્ટિગ્રેશનમાં કરેલી જ છે. અનિયત સંકલનમાં મોડ્યુલસના દાખલા આવતા જ નથી, કારણ કે એમાં પ્રદેશ નથી ને મોડ્યુલસ એ પ્રદેશ ઉપર આધારિત છે, કારણ કે મોડ્યુલસમાં x ની કિંમત મૂકવાથી તે ધન થાય છે કે ઋણ, એના આધારે એની વ્યાખ્યાના પ્રમાણે આપણે એનું મૂલ્ય મૂકીએ છીએ. તો સૌથી પહેલા હું એવું કરીશ કે બધાને સંકલન અલગ આપી દઈએ છે. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 to 4 mod x minus 1 dx plus integration 1 to 4 mod x minus 2 dx plus integration 1 to 4 mod x minus 3 dx. હવે અહીંયાથી બધા ભાગ પાડવાના છે, એટલે દાખલામાં મોટામાં મોટી વસ્તુ એ છે કે ક્યાં આગળથી માનાંકની વ્યાખ્યા તૂટક બને છે. દાખલા તરીકે અહીંયા પહેલાની વાત કરીએ તો x minus 1 is equal to 0, therefore x is equal to 1. આનો મતલબ એવો થયો કે જો x equal to 1 તો x minus 1 0. હવે x નું મૂલ્ય 1 થી નાનું થશે ને તો x minus 1 ઋણ થશે, અને x નું મૂલ્ય 1 થી મોટું થશે તો x minus 1 ધન થશે. હવે અહીંયા x નું મૂલ્ય 1 થી મોટું તો અહીંયા 1 થી મોટું જ લેવાનું છે, કારણ કે 1 થી નાની કિંમત મળતી જ નથી. તો 1 to 4 માં તો x minus 1 કાયમ માટે ધન જ છે. કેમ? તો કે 1 to 4 માં x greater than 1, that implies x minus 1 greater than 0. Therefore mod x minus 1 is x minus 1. માનાંકની વ્યાખ્યા તમારી બધાની પાસે છે. એટલે અહીંયા તો શું થવાનું તો કે એક જ વિકલ્પ આવવાનો, x less than 1 મળવાનું જ નથી, કારણ કે આપણે 1 to 4 માં ચર્ચા કરવાની છે. હવે અહીંયાની વાત કરીએ તો x minus 2 equal to 0, therefore x equal to 2. એટલે બે આગળ આખી આ શરત તૂટક બને છે. જો x નું મૂલ્ય 2 કરતા નાનું થશે તો આ ઋણ થશે, અને x નું મૂલ્ય 2 કરતા મોટું થશે તો આ ધન થશે. એટલે 1 to 4 માં વચ્ચે 2 આવે છે, એટલે આપણે આમ લખી શકીએ, જો x less than 2 તો x minus 2 less than 0, therefore mod x minus 2 is minus x minus 2, અને x greater than 2 તો x minus 2 greater than 0, therefore mod x minus 2 is x minus 2. એટલે અહીંયા બે આગળ મારે શરતને તૂટક બનાવવી પડશે. એવી જ રીતે અહીંયાની વાત કરીએ 3 માટે વાત થશે. આ x minus 1 ની વાત થઈ, આ x minus 2 ની વાત થઈ, અને હવે આપણે x minus 3 ની વાત કરીએ છીએ. therefore x is equal to 3. તો અહીંથી નક્કી થશે કે જો x is smaller than 3 તો x minus 3 less than 0, therefore mod x minus 3 is minus x minus 3, and x is greater than 3 so x minus 3 greater than 0, therefore mod x minus 3 is x minus 3. આટલી વસ્તુ લગભગ તમારી ક્લિયર થઈ ગઈ હશે. હવે આ જ વસ્તુ આપણે રકમમાં એપ્લાય કરીએ તો અહીં તો આના માટે x નું મૂલ્ય 1 થી મોટું જ મળશે, એટલે x less than 1 વાળો કેસ આવતો નથી. તો ડાયરેક્ટ અહીં આપણે લખીશું આમ કે ઇન્ટિગ્રેશન 1 to 4 mod x minus 1 dx. હવે અહીંયા 2 આગળ ભાગ પડશે, 2 થી નાનું તો ઋણ ને 2 થી મોટું તો ધન, એટલે આના આપણે બે ભાગ પાડીશું. integration 1 to 2 mod x minus 2 dx plus integration 2 to 4 integration 2 to 4 mod x minus 2 dx.
આના માટે 3 આગળ ભાગ પાડીશું. સો પ્લસ ઇન્ટિગ્રેશન 1 to 3 mod x minus 3 dx plus integration 3 to 4 mod x minus 3 dx. બસ હવે મેઈન કામ મેં જે માનાંકનું હતું એ આપી દીધું. હવે સાદું સંકલન કરવાનું છે. એના માટે એક જ સ્ટેપ આપણી પાસે બાકી રહ્યું, જેમ કે ઇન્ટિગ્રેશન 1 to 4. હવે આ અંતરાલમાં x - 1 ધન જ છે. ધન જ છે એટલે mod x - 1 is x - 1 dx plus integration 1 to 2. 1 to 2 એટલે x એ 2 કરતા નાના છે. 1 to 2 એટલે 1 અને 2 ની વચ્ચેની સંખ્યાઓ લેવાની. સો x is smaller than 2 એટલે આ કેસ લઈશું. સો mod x - 2 ની જગ્યાએ આપણે -x - 2 લખીશું dx plus integration 2 to 4. તમે જુઓ 2 to 4 એટલે x 2 અને 4 ની વચ્ચે છે, મીન્સ x is greater than 2 એટલે આ કેસ એટલે mod x - 2 બરાબર x - 2 plus integration 1 to 3. 1 to 3 means smaller than 3. Smaller than 3 એટલે આ કેસ આવશે એટલે mod x - 3 is -x - 3 અને પ્લસ ઇન્ટિગ્રેશન 3 to 4. 3 to 4 એટલે 3 અને 4 ની વચ્ચે, means greater than 3. So mod x - 3 will be x - 3. હવે અહીંથી આપણું સાદું સંકલન કરી અને આખા જવાબમાં ઉપલી હદ ઓછા આખા જવાબમાં નીચલી હદ જલસા કરો. પછીનું કામ તો તમને આવડે જ છે. સો આખા દાખલામાં જે મેઇન ટોપિક છે, જે મેઇન પાર્ટ છે, જે મેઇન કોન્સેપ્ટ છે, that is of modulus. મોડ્યુલસ ડિસ્કસ કર્યા પછી સંકલન કઈ બહુ મોટી વસ્તુ નથી, રાઈટ? એના પછી 34મો દાખલો. 34મા દાખલામાં તમે એક આંશિક અપૂર્ણાંકની રીત પણ કરી શકો. સોરી, આંશિક અપૂર્ણાંકની રીત પણ કરી શકો. બીજી રીતે એક બતાવો કે છેદની મદદથી આમાં આ સ્પેશિયલ કેસ છે, અંશ બને છે. કેવી રીતે? તો જુઓ, મેં x2 ઉમેર્યો અને x2 બાદ કર્યા એટલે છેદના પદો અંશમાં આવશે. સાહેબ ક્યાં આયા? x + 1 તો આવ્યું નહીં. ભાઈ પહેલી નજરે નથી દેખાતું પણ બીજી નજરે દેખાશે. x2 તો છેદનું પદ અંશમાં છે, હવે x + 1 બનાવીએ તો x2 - 1 ના બે અવયવ પડશે. x - 1 x + 1 upon x2 into x + 1 dx. બોલો, થઈ ગઈ વાર્તા પૂરી? આસાન થઈ ગયું. હવે લસા છૂટો પાડો. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 to 3. આના છેદમાં આપશો એટલે x2 ઉડી ગયા, મીન્સ x + 1 બચ્યા, માઈનસ આના છેદમાં આપશો એટલે એક x + 1 ગયા, બચ્યું તો x - 1 upon x2 બચ્યું. હવે આમાં બી દમ નથી, એમને પણ આપણે લસા છૂટો પાડી શકીએ છીએ. સો ઇન્ટિગ્રેશન 1 to 3 1 upon x + 1 minus x upon x2 એટલે 1 upon x minus minus plus 1 upon x2. એક સિવાયની ઘાત છે, મમ્મીએ હા પાડી છે, ઉપર લઈ જાઓ dx. x નું સુરેખ વિધેય log x raised to n જોડે સરખાવો, ઘાત ઉતરી સોરી x raised to n + 1 upon n + 1 નું સૂત્ર બનશે. તો અહીંથી આ દાખલો તમને આપી શકાય. જલસા કરો, બરાબર છે? હવે 35મો દાખલો આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે e⁻x રકમમાં આવે ને એટલે આમ 5 રસ્તા. એકલો e⁻x હોય તો સીધું સંકલન. e⁻x ની જોડે કોઈ નાનું વિધેય આવે તો ખંડસર સંકલન. e⁻x ની જોડે જો sin હોય તો e⁻ax sin bx dx જોડે સરખાવો. e⁻x ની જોડે cos હોય તો e⁻ax cos bx dx જોડે સરખાવો. અને e⁻x ની જોડે જો મોટું વિધેય આવે તો એને e⁻x fx + f'(x) ની જોડે સરખાવો. હવે નાનું વિધેય એટલે છે ખંડસર સંકલનનો દાખલો, પણ પર્ટિક્યુલર આ કેસમાં આપણને પતલી ગલીથી આપણું કામ થઈ જાય છે. કેવી પતલી ગલી? જો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 e⁻x. હવે x માં એક બાદ કરીને એક ઉમેર્યો, જોયું તો આ મારા માટે fx થઈ ગયું અને આ થઈ ગયું f'(x). જોઈ લો ભાઈ, x - 1 નું x ની સાપેક્ષે વિકલિત થશે 1, કારણ કે 1 નું તો એમ 0 થવાનું છે.
સો x - 1 નું વિકલિત બાજુમાં છે તો આને તમે e⁻x fx f' જોડે સરખાઈ શકો છો એટલે આનો આન્સર આવશે e⁻x fx fx તરીકે x - 1 છે અને 0 to 1. હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. ચલો x ની જગ્યાએ ઉપલી હદ મૂકો તો e⁻1 1 - 1 આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા e⁻0 0 - 1 1 - 1 0 into something 0 minus e⁻0 એટલે 1 અને આ -1 એટલે ફાઇનલ આન્સર ઇઝ 1. સો આ એક ચોક્કસ સ્વરૂપના કારણે પતલી ગલી સમ થઈ ગયો. બરાબર. હવે એક બીજી વાત જે કરવાની હતી આગળ પણ ચર્ચા થઈને આ પ્રકારના દાખલા ચોપડીમાં ઓછા છે એટલે હું તમને વર્કશીટ આપીશ એમાં તમને એ પ્રકારના દાખલા જોવા મળશે કે માઈનસ થી પ્લસ ની હદ હોય ને ત્યારે હંમેશા યુગ્મની ચર્ચા કરવાની. માઈનસ થી પ્લસ ની હદ હોય ત્યારે હંમેશા યુગ્મની ચર્ચા કરવાની. બરાબર યાદ રાખજો એક જ વિધેય હોય દાખલા તરીકે cos ની 4 નથી x ની 17 તો એ અયુગ્મ વિધેય છે. x ની 17 નથી cos ની 4 છે તો એ યુગ્મ વિધેય છે. પણ જો બે વિધેય હોય તો શું કરવાનું? જો બે યુગ્મ તો યુગ્મ ઇન્ટુ યુગ્મ ઇસ યુગ્મ. જો બે અયુગ્મ હોય તો અયુગ્મ ઇન્ટુ અયુગ્મ ઇસ યુગ્મ માઈનસ પ્લસ જેવું છે. હવે એક યુગ્મ ને એક અયુગ્મ હશે ને તો ગુણાકાર અયુગ્મ થશે અને અયુગ્મનો નિયમ લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અયુગ્મ વિધેય છે. કેમ તો કે x ની 17 એ અયુગ્મ છે અને cos તો ગમે તેટલી ઘાત સાથે યુગ્મ વિધેય છે તમે જાણો છો. સો cos યુગ્મ x ની 17 અયુગ્મ ઇન્ટુ યુગ્મ એટલે એનો ફાઇનલ આન્સર થશે 0. તો આ MCQ બેઝ નો સમ છે. હવે આ યુગ્મ અયુગ્મ કેવી રીતે થયું એ તમને અહીંયા એકવાર સમજાવી દઉં છું આપણી વ્યાખ્યા પ્રમાણે. ધારો કે fx બરાબર x ની 17 ઇન્ટુ cos raised to 4x. યુગ્મ અયુગ્મની ચર્ચા કરવા માટે જો વિધેય ખૂણાની -12 આપે તો અયુગ્મ અને ખાઈ જાય તો યુગ્મ. સો f of -x x ની જગ્યાએ -x ટીકાઓ 17 into cos raised to 4 -x. માઈનસ ની એકી ઘાત એટલે જવાબ માઈનસ આવશે અને cos તો ખૂણાની માઈનસ થઈ જાય ગમે તેટલી ઘાત સાથે. હવે x ની 17 into cos ની 4 ની જગ્યાએ તમે fx લખી શકો છો. therefore f અયુગ્મ વિધેય છે. આ મેં તમને સાબિત કરી નાખ્યું કે અયુગ્મ વિધેય છે. બાકી ડાયરેક્ટ તમે જવાબ લખશો તો પણ ચાલશે. જો યુગ્મ વિધેય હોય તો 2 times 0 to 1 કરી અને આપણે સંકલન કરવું પડે. અયુગ્મ વિધેય છે એટલે સીધો જ જવાબ આપણે લખી શકીએ. રાઈટ. સો આટલું લખી લો એટલે આગળ જઈએ. 37મો દાખલો 0 to π/2 sin cube x dx. અનિયત સંકલનમાં મેં તમને કીધું હતું કે જો sin cube કે cos cube આવે ને તો હંમેશા 3 થીટા નું સૂત્ર લગાડો. આજે ફરીથી કહું છું નિયત સંકલન છે એનાથી રીતમાં કોઈ ફેર નહીં પડે અને એનો જવાબ 2/3 લાવો એવો જવાબ આપી દીધો છે એનાથી આપણને કોઈ ફેર પડતો નથી. તો અહીંયા 3 થીટા ના સૂત્રથી જ આપણી ગાડી આગળ લઈ જઈશું. જો sin 3 theta is 3 sin theta minus 4 sin cube theta. હવે sin cube ને મારે સૂત્રનો કરતા બનાવવો છે તો 4 sin cube ને ડાબામાં અને sin 3 theta ને હું જબામાં લઈ જઉં છું. therefore 4 sin cube theta is 3 sin theta minus sin 3 theta અને આ 4 ને મેં સામે આપી દીધા એટલે આખી કિંમત આપણે અહીંયા મૂકી શકીએ છીએ. જો કે અહીંયા રકમ x માં છે એટલે આખો દાખલો x માં લખીશ તો sin cube x ની જગ્યાએ આ સ્વરૂપ પ્રમાણે આપણે આ મૂકી શકીએ 0 to π/2 3 sin x minus sin 3x upon 4
dx. હવે આપણે સીધું સંકલન કરી શકીએ છીએ, બરાબર. 1/4 અચળ છે એટલે 12 આવી ગયા. સીધું સંકલન 3 અચળ છે, sin x નું સંકલિત આપણે જાણીએ છીએ -cos x માઈનસ sin 3x નું સંકલિત -cos 3x by 3x ના સહગુણક વડે ભાગો અને આખા જવાબમાં હવે નિયત સંકલન છે એટલે હદ આપશું. પહેલા એક સ્ટેપ સાદુરૂપ આપી દઈએ છીએ equal to 1/4 -3 cos x minus plus cos 3x by 3 0 to pi by 2. હવે આખા જવાબમાં x ની જગ્યા ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યા નીચલી હદ, so equal to 1/4. ચલો પહેલા આખા જવાબમાં x ની જગ્યા ઉપલી હદ pi by 2 મૂકો -3 cos pi by 2 plus cos 3 pi by 2 upon 3. આખા જવાબમાં x ની જગ્યા ઉપલી હદ આવી માઈનસ આખા જવાબમાં x ની જગ્યા નીચલી હદ, x ની જગ્યા 0 મૂકો -3 cos 0 plus 3 into 0 is 0 by 3. હવે કિંમતો ટીકાવતા equal to 1/4 cos pi by 2 0 cos 3 pi by 2 0 એટલે પહેલો કૌંસ 0 માઈનસ cos 0 એટલે 1 એટલે -3 cos 0 એટલે 1 એટલે પ્લસ 1/3 3 તારી 9 -9 વત્તા 1 એટલે -8/3, so 1/4 into 0 minus -8/3 minus minus plus એટલે 1/4 into 8/3 it will be 2/3. જે આપણે કીધું છે એ જ જવાબ છે, માટે એમનો જવાબ સાચો છે એવું આપણે કહી શકીએ. આપણો તો સાચો જ છે, એમનો બી સાચો છે. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી આ tan ક્યુબ છે, 2 tan ક્યુબ. હવે 2 એ અચળ છે, આપણે બહાર લઈ શકીએ. અને tan માટે પણ આપણે કીધું હતું કે જો tan ની 2 થી વધારે ઘાત દેખાય ને તો હંમેશા tan² x છૂટા પાડી નિત્યસમ લગાડી સંકલન કરો. તમને યાદ હોય તો મેં 10⁶ નો દાખલો કરાયો છે, ચોપડીમાં 10⁴ હતો, મેં 10⁶ કરાયું છે, રાઈટ. ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to pi by 4. મેં tan² છૂટો પાડ્યો. હવે એ tan² ની જગ્યાએ નિત્યસમ લગાડતા આ નિયમ પણ મેં તમને લખાયો છે કે જો રકમમાં tan² કે cot² દેખાય નિત્યસમ લગાડી સંકલન કરો. હવે tan ને લઈ જાઓ અંદર, so 2 integration 0 to pi by 4 tan into sec² tan x into sec² x minus tan into tan x dx. હવે સીધું સંકલન tan into sec² માં આપણે જાણીએ છીએ કે વિધેયનું વિકલિત બાજુમાં ગુણાયેલું છે એટલે વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે નિયમ લાગ્યો. tan નું વિકલિત sec² આ બધી તમને ખબર છે. એ જ રીતે tan નું ડાયરેક્ટ log mod sec આપણે જાણીએ છીએ minus log mod sec x 0 to pi by 4. હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. ચલો પહેલા pi by 4 લઈએ તો 2 into પહેલા pi by 4 tan² pi by 4 by 2 minus log mod sec pi by 4. આ પહેલો જવાબ આપે માઈનસ નીચલી હદ tan² 0 by 2 minus log mod sec 0 કૌંસ પૂરો ઇક્વલ ટુ હવે કિંમતો મૂકતા tan pi by 4 is 1, so 1/2 sec pi by 4 is √2, so minus log √2. આ પહેલા કૌંસનો જવાબ. હવે નીચલી હદ માટે tan 0 is 0 0/2 is 0 sec 0 એ 1 એટલે 1 log 1 is also 0 એટલે અહીંયા બીજો કૌંસ આખો 0 થાય છે.
સો આનો આન્સર આવશે 2 into 1/2 minus log √2 ના બદલે તમે 2:1/2 લખી શકો કારણ કે log ના ઘાતનો નિયમ લગાડી શકાય. સો ઇક્વલ ટુ 2 1/2 માઈનસ આ 1/2 આગળ આયા અને log 2 થયા. હવે બે ને અંદર ગુણશો તો આ આન્સર થઈ જશે 1 માઈનસ log 2. આ પણ સાબિત કરવાનો દાખલો છે ચોપડીમાં, એનો પણ જવાબ આપ્યો છે અને એ જવાબ છે ક્યાં ગયો ભાઈ, કિધર ગયો? હા 1 માઈનસ log 2. આ બી ચોપડી વાળાનો સાચો છે, રાઈટ. ચલો એના પછી 39 એકલું sin ઇન્વર્સ x છે. ખંડસહ સંકલન આપણે જાણીએ જ છે, કેટલા બધા દાખલા કર્યા, છતાં પણ નિયત સંકલનમાં ખંડસહ સંકલન આવ્યું એ ધ્યાન રાખજો. એટલે કેવી રીતે લખવું એ કદાચ આગળ આવી ગયેલું છે. આજે ફરીથી જ્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય ત્યારે બીજા વિધેય તરીકે આપણે 1 લઈએ છીએ અને બીજા વિધેયને 1 ને uv ના ક્રમમાં પ્રતિવિધેયને u ને 1 ને વી લઈશું. તો જુઓ, પહેલું કૂદીને બહાર, સંકલન એમનું એમ, માઈનસ સંકલનમાં વિકલન આગળનું એમનું એમ, sin ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન 1 dx અને વાલો dx તો છે જ વાર્તા પૂરી. હવે જુઓ અહીંયા શું કરીશું આપણે, તો કે અહીંયા આપણે આ રીતે હદ આપીશું 0 to 1 અને અહીંયા 0 to 1, જે મેં તમને સમજાયેલું છે આગળ. ખંડસહ સંકલનમાં કેવી રીતે નિયત સંકલનમાં આપવું તે. ઇક્વલ ટુ sin ઇન્વર્સ x એમનું એમ, 1 નું સંકલિત x 0 to 1 માઈનસ ઇન્ટિગ્રેશન 0 to 1 sin ઇન્વર્સ x નું વિકલિત 1 upon under root 1 minus x square 1 નું સંકલિત x dx 0 થી 1 ની હદ તો એને આપેલી છે. હવે ઇક્વલ ટુ આને ગોઠવીને લખીએ તો x sin ઇન્વર્સ x 0 to 1 માઈનસ મેં અંદર આપી, કેમ એ હમણાં તમને ખબર પડી જશે. પાછા 2 વડે ગુણ્યા ભાગ્યા upon under root 1 minus x square. હવે તમે મોટા છો, તમને ખ્યાલ આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું. આ થયું f dash x upon root fx સ્વરૂપ. fx વર્ગમૂળમાં છે, fx વર્ગમૂળમાં હોય એનું એક સૂત્ર છે, fx વર્ગમૂળમાં ના હોય એનું એક સૂત્ર છે. વર્ગમૂળમાં હોય તો 2 root fx અને વર્ગમૂળમાં ના હોય તો f dash x upon fx એટલે log mod x. આપ સર્વ જાણો છો. સો ઇક્વલ ટુ x sin inverse x 0 to 1 plus 1/2 into 2 root 1 minus x square 0 to 1. હવે આખા જવાબમાં ઉપલી હદ ઓછા આખા જવાબમાં નીચલી હદ બંને ભાગમાં એ કામ તમને આપી દઉં છું, જલસા કરો. બરાબર. એના પછી 40મો દાખલો, e raised to 2 minus 3x રેડીમેડ સ્વરૂપ છે ભાઈ, પણ e ની ઘાતમાં જે x ની જગ્યાએ છે સુરેખ પદાવલી છે. સુરેખ પદાવલી હોય તો આપણને કોઈ વાંધો નથી, તેને x સમજીને જ સંકલન કરીએ છે. તો e raised to x નું સંકલિત e raised to x અને x ના સહગુણક વડે ભાગો અને ત્યાર પછી માત્ર હદ આપવાની છે. આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા નીચલી હદ પ્રમાણે -1/3. ચલો x ની જગ્યાએ 1 મૂકો તો 2 - 3, x ની જગ્યાએ 0 મૂકો તો ખાલી 2 જ રહેશે. ઇક્વલ ટુ -1/3 e raised to -1 minus e square. બહુ તો તમે આને ગોઠવીને લખી શકો 1 upon e minus minus plus 1/3 e square, અથવા આમનો આમ રવા દો તો પણ ચાલે. બરાબર. એ બી કદાચ સાબિત કરવાનો દાખલો નથી. એઝ અ લિમિટ ઓફ સમ કીધું છે, સોરી, એટલે મેં તમને એ વખતે સમજાવ્યો હતો કે આ દાખલો તમે સરવાળાના લક્ષથી હોમવર્કમાં આપું છું. સરવાળાના લક્ષથી ચોપડીમાં એવું કીધું છે, મેં ડાયરેક્ટ કરાવી દીધું. સરવાળાના લક્ષથી તમે હોમવર્કમાં કરી શકો છો અને મેં આ પ્રકારના દાખલા તમને સમજાયેલા છે. છતાં ડિફિકલ્ટી હોય
તો તમે મને એક્સ્ટ્રા લેક્ચરમાં પૂછી શકો છો. લખી લો એટલે બાકીના દાખલા લઈએ. ચારે ચારે એમસીક્યુ છે પણ સારા દાખલા છે એટલે એકવાર હું તમને કરી દઉં છું. એમાં પહેલું, જ્યારે છેદમાં e⁻x હોય ને તો બહુ સેન્સિટિવ દાખલો. મેં તમને આગળ એવા દાખલા બી કરાયા છે કે છેદની મદદથી અંશ બને, એવા બી બતાવ્યા છે કે છેદનો વિકલિત અંશમાં હોય. અને એક આ બી એવો પ્રકાર છે પણ એ બેમાંની એકય રીત નથી, અન્ય રીત છે. જો કેવી રીતે, ઇન્ટિગ્રેશન 1/e⁻x પ્લસ માઈનસ ઘાત છે એટલે મેં છેદમાં લખ્યું ઇક્વલ ટુ e⁻x લસા લીધા પછી ઉપર ગયો અપોન અહીંયા e⁻x into e⁻x એટલે e⁻x નો સ્ક્વેર dx. તો અહીંથી છેદનું વિકલિત અંશમાં આમ બને છે ને આમ નથી બનતું, એટલે આ આદેશનો દાખલો થઈ ગયો. કેવી રીતે, જો હું e⁻x માટે આદેશ લઈશ તો મને e⁻x dx મળી જશે. e⁻x equal to t આદેશ લેતા e⁻x dx is dt. તમામ કિંમતો ટીકાવતા ઇન્ટિગ્રેશન e⁻x dx ની જગ્યાએ dt upon t square plus 1. આનું સંકલન આપણે જાણીએ છીએ tan inverse x upon a, પણ x ની જગ્યાએ t છે એની જગ્યાએ 1 છે plus c. t ની કિંમત પાછી મૂકો, you will get the answer. It is your Zingo answer. Getting or not? ચલો, આ બી બઢિયા દાખલો છે. કરેલા દાખલાની બહુ જ નજીકનો દાખલો છે. જોતાની સાથે જ ખ્યાલ આવી જશે કે અંશમાં હું cos 2x ના તો બહુ સૂત્રો છે પણ એવું સૂત્ર લગાડીશ કે જે આની સાથે સુસંગત થતું હોય. જેમ કે cos² sin² સામે જાય અડધો થાય. આ એનું પહેલું જ સૂત્ર છે, છેદ m નો m છે. sin x plus cos x નો સ્ક્વેર dx. હવે cos² sin² ના બે અવયવ પડશે, cos plus sin into cos x minus sin x upon sin x plus cos x નો સ્ક્વેર dx. sin plus cos ટર્નિંગ થયું, બચ્યું તો શું બચ્યું, cos x minus sin x upon sin x. ભાઈ આ તો તમને આવડે છે, cos cos ગયા, sin sin ગયા, માઈનસ upon પ્લસ એટલે માઈનસ. આ આપણું ન્યુ મેથેમેટિક્સ છે, ધ્યાન રાખજો. મેથ્સ 5 સેમેસ્ટર 5 માં આવશે 12મા ધોરણ પછી. કપાટાવાજ મેથ્સ. ભાઈ છેદનું વિકલિત અંશમાં રેડીમેડ દેખાય છે, sin નું વિકલિત cos, cos નું માઈનસ sin, એટલે જવાબ log મોડ છે. જાદુ ના કરતા. sin નું વિકલિત cos, cos નું માઈનસ sin. કોઈ કે sin sin ગયા, cos cos ગયા, માઈનસ upon પ્લસ માઈનસ. હા, ડોન્ટ બી જાદુગર, રાઈટ. ચલો, આ સૂત્ર છે, આપણે સૂત્ર લગાડીએ છીએ એ છે કે રકમમાં કંઈ જ ના દેખાય ને તો x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x. એ નિયમ આપણને અહીંયા દાખલામાં આપ્યો છે ખાલી જગ્યામાં. જો તમે f of a plus b minus x ની જગ્યાએ fx લખી શકો એવું વાક્ય છે. તો અહીંથી દાખલો ચાલુ કરું છું. I is equal to integration a to b fx dx. ધારો કે મેં x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x લગાડી, so equal to integration a to b f of a plus b minus x dx. but according to પક્ષ પ્રમાણે આપણે આની જગ્યાએ શું લખી શકીએ છીએ? એક મિનિટ આગળ x હશે, હો મારી મિસ્ટેક છે. હા, આગળ x છે, સોરી, એટલે મેં રકમ લખવામાં ભૂલ કરી છે. સો ફરીથી, નહીતર આખા દાખલાનું અર્થઘટન બદલી જાય. હવે x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x, સો ઇન્ટિગ્રેશન a to b x ની જગ્યાએ a plus b minus x into f of a plus b minus x. પણ f of a plus b minus x ની જગ્યાએ fx લખાય. આને આપો એક નંબર, equal to
इंटीग्रेशन a to b a plus b minus x into fx dx. હવે 1 અને 2 નો સરવાળો કરો. 1 અને 2 નો સરવાળો કરતા આ પણ અહીં બરાબર છે, આ પણ અહીં બરાબર છે, એટલે કુલ થયું 2y. આ બંનેનો સરવાળો કરશો, હદ કોમન, સંકલન કોમન, fx પણ નીકળી ગયું, તો કૌંસમાં રહેશે તમારી પાસે આ બંનેનો સરવાળો a + b - x + x, a + b - x + x into fx dx. ये x x चल बसा, a + b अचल છે એટલે બહાર આવી જશે. so a + b integration a to b fx dx. હવે 2 ને સામે આપો, I = a + b / 2 integration a to b fx dx. 0 0 કહી દઉં. 44મો દાખલો આ બી બઢિયા દાખલો છે. tan ઇન્વર્સ ના ખૂણામાં આવું સ્વરૂપ આવે ને ત્યારે મોટે ભાગે છેદની મદદથી અંશ બનતું હોય છે, પણ આ એક અલગ દાખલો છે. પહેલી નજરે ડેન્જર લાગતો, બીજી નજરે રમકડું થશે. x ની જગ્યાએ નીચલી વત્તા ઉપલી ઓછા x ને ટ્રાય કરી જોઈએ. ઇન્ટિગ્રેશન 0 to 1 tan ઇન્વર્સ x ની જગ્યાએ 0 + 1 - x એટલે 1 - x -1 upon 1 + x ની જગ્યાએ 1 - x minus x ની જગ્યાએ 1 - x નો સ્ક્વેર dx. સાદું રૂપ આપી આનું. so integration 0 to 1 tan inverse 2 - 2x -1 upon 1 + 1 - x -1 -2x + x² વર્ગનું વિસ્તરણ કર્યું. હજી છેદનું સાદું રૂપ આવશે, અંશમાં પણ આવશે. ઇન્ટિગ્રેશન 0 to 1 tan inverse 2 - 1 is 1 -2x upon 1 + 1 2 -x -1 + 2x -x² dx equal to integration 0 to 1 tan inverse of 1 - 2x upon 2 - 1 is 1 -x + 2x is +x -x². તો તમે જોઈ શકો છો કે જે રકમ છે એમાં છેદ એનો એ અંશમાં માઈનસનો તફાવત આવ્યો. ઓલું 2x - 1 હતું અને આ 1 - 2x છે. હું અહીંથી માઈનસ બહાર આપું છું. tan ઇન્વર્સ - θ is -tan ઇન્વર્સ θ પ્રમાણે એ માઈનસ આગળ આવી જશે. so minus integration 0 to 1 tan ઇન્વર્સ આ થઈ ગયું 2x - 1 upon 1 + x - x² dx. તો આ તો આપણી રકમણી બની ભાઈ. રકમણીને આપણે i કીધું છે એટલે -i એવી સામે ગઈ, એક ડાબી બાજુમાંથી ને આ બાજુ આયા એટલે 2i થયા. 2i = 0, 2 છેદમાં ગયા, i = 0. i બરાબર રકમ, i બરાબર 0, માટે રકમ બરાબર 0, માટે જવાબ થઈ ગયો 0. સો આટલી વસ્તુ તમે કરી શકો છો. અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આના પછી આપણે યા તો વિકલિતના ઉપયોગ યા તો સંકલિતના ઉપયોગ લઈશું. રાઈટ? સંકલનના બધા જ દાખલાનું રિવિઝન કરજો. ટૂંક સમયમાં એક્ઝામ આવશે અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બિલકુલ આને તમે અંડર એસ્ટિમેટ કરતા નહીં. રાઈટ? ઓકે, સી યુ, બાય.